કેશોદમાં ધારાસભ્યના કાર્યાલય ખાતે શહેરીજનોને સરકારી યોજનાનો લાભ અપાવવા શિબિર યોજાઈ હતી। કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા લોકોને આરોગ્યલક્ષી સુવિધાઓ વિના મૂલ્યે પૂરી પાડવાની સાથે વીમાનું સુરક્ષા કવચ પ્રદાન કરવા જાહેર કરવામાં આવેલ યોજનાનો લાભ ઝડપથી તકલીફ વિના પ્રાપ્ત થાય અને તેમના પ્રશ્નોનું સ્થાનિક સ્તરે તાકીદે નિવારણ થાય તેવા આશયથી કેશોદના ધારાસભ્ય દેબાભાઈ માલમના કાર્યાલય ખાતે સવારે 10 વાગ્યે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। સરકારની તમામ યોજનાનો લાભ અને સહાય અંગેની નાગરિકોની વ્યક્તિગત માહિતી આપવાની સાથે આયુષ્માન કાર્ડ અને ઈ-શ્રમ કાર્ડ જરૂરી આધાર પુરાવો મેળવી તત્વરે સ્થળ પરથી કાઢી આપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। પારદર્શી પ્રશાસન માટે કટિબદ્ધ સરકાર દ્વારા પ્રજાની લાગણી અને માંગણી અને અપેક્ષાઓ પૂર્ણ કરવા સરકારની અનેકવિધ યોજનાનો લાભ જરૂરિયાતમંદ સુધી પહોંચે અને ગરીબ પરિવારોને સરકારી કચેરીઓના ધક્કા ન ખાવા પડે તેમાં ખાસ ધારાસભ્યના કાર્યાલય ખાતે શિબિર યોજવામાં આવી હતી। સુવિધા અંગેની રજૂઆતોનો ઉકેલ લાવવા સમાજના તમામ વર્ગો માટે રાજ્ય સરકારે યોજના બનાવી છે। ત્યારે કાર્યક્રમના માધ્યમથી કેશોદ નગરપાલિકાના મુખ્ય મેહુલભાઈ ગોંડલ, તાલુકા પંચાયતના પ્રમુખ ભનુભાઈ ઓડેદરા ઉપસ્થિત રહી અરજદારોને માહિતી પૂરી પાડી અડચણો દૂર કરવા અસર કરતા અધિકારીઓને સૂચના આપી હતી। કેશોદના ધારાસભ્ય દેબાભાઈ માલમના કાર્યાલય ખાતે આયુષ્માન કાર્ડ અને ઈ-શ્રમ કાર્ડ કાઢવા ઉપરાંત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાની માહિતી માર્ગદર્શન મેળવવાની શિબિર તો માં બોડી સંખ્યામાં આ શહેરીજનો અરજદારોએ લાભ લીધો હતો। કેશોદ શહેર અને ભાજપના હોદ્દેદારો, પદાધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। કેશોદ ધારાસભ્ય દેવાભાઈ માલમ આજ રોજ અમારી કાર્યાલય પર આયુષ્માન કાર્ડનું આ આયોજન કરેલ છે। દરેક પ્રજાને બહાર ધક્કા થતા હોય એ કાર્ડ માટે આજે આ કાર્યાલયે આ આયોજન કરેલ છે। એમાં અમારા નગરપાલિકાના પ્રમુખ અને અમારા ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો હાજર રહી અને આ આયોજન કરેલ છે। સવારના 10 થી 2 વાગ્યા સુધી આ કેમ્પના કાર્યક્રમમાં બોડી સંખ્યાએ લાભ લીધો અને અમારે લગતું કાંઈ પણ કામકાજ હોય તો અમારે ઓફિસે આવે અને અમને જાણ કરે। એ માટે અમે પ્રજા માટે અમે કાયમી તત્પર છે।